ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ જામ્યો છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને હવે વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવી રહ્યો છે। આ રાઉન્ડની શરૂઆત ક્યારે થવાની છે અને તેની સાથે આ રાઉન્ડ કયા એવા જિલ્લાઓ છે કે જેમાં અતિ ભારે વરસાદ લાવવાનો છે, આજે તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસિની। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઉત્તર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ જો વાત કરવામાં આવે આજના દિવસની તો સૌથી પહેલા લગભગ 9 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે સમગ્ર ગુજરાતમાં ક્યાંક સૌરાષ્ટ્ર બાજુનો વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી નથી કરવામાં આવી, પરંતુ મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં સુરેન્દ્રનગર, વિરમગામ અને અમદાવાદ, ધોળકા અને નડિયાદ પાસે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા વિંડીના મારફતથી જોઈ શકાય છે। બાદની જો વાત કરવામાં આવે લગભગ 11 વાગ્યાની આસપાસની તો ખાસ કરીને હવે આ વરસાદ છે તે ધીરે ધીરે તીવ્ર થતો હોય એવું પણ લાગી રહ્યું છે। જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે કે મધ્ય ગુજરાતમાં તો વરસાદ જોવા મળી જ રહ્યો છે, અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ, લુણાવાડા, ગોધરા, તેની સાથે સુરેન્દ્રનગર, પરંતુ તેની સાથે જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા ભાગો છે જે દરિયાકાંઠે આવેલા છે એ પણ દરેક જગ્યાએ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। ખાસ કરીને જામનગર છે, જામનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા લગભગ 11 વાગ્યાની આસપાસ વ્યક્ત કરવામાં આવી છે। એ બાદની જો વાત કરવામાં આવે 1 વાગ્યાની આસપાસ તો 1 વાગ્યાની આસપાસ પણ ક્યાંક જોઈ શકાય છે કે હવે સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પ્રમાણે વાત કરવામાં આવે પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ અને અમરેલી, ભાવનગર છે તેની પાસમાં આવેલું જે અલંગ છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, પરંતુ જે પ્રમાણે કહી શકાય એ પ્રમાણે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વિરમગામ આવેલું છે, ધોળકા અને નડિયાદ, અહીં તો ભારે વરસાદ પડવાનો છે, પરંતુ તેની સાથે સૌરાષ્ટ્રમાં જોઈ શકાય છે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જામનગર, ગોંડલ, જસદણ અને બોટાદ છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લગભગ બપોરના સમયે વ્યક્ત કરવામાં આવી છે। એ બાદ જો વાત કરવામાં આવે વડોદરા છે, ભરૂચ છે, અમોદ છે, રાજપીપળા છે, બોડોલી છે, અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। દાહોદ છે, ગોધરા છે, લુણાવાડા છે, હિંમતનગર, મહેસાણા જે ઉત્તર ગુજરાત બાજુનો ભાગ આવેલો છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લગભગ 2 વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે। એ બાદ જો વાત કરવામાં આવે 5 વાગ્યાની આસપાસ તો હવે ક્યાંક આ વરસાદી માહોલ છે તે ક્યાંક મધ્ય ગુજરાત તરફ વળ્યો હોય એવું પણ લાગી રહ્યું છે। એટલે જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં તો વરસાદ જોવા મળી જ રહ્યો છે, સૌરાષ્ટ્રનું અમરેલી છે, જસદણ છે, બોટાદ, ચોટીલા, રાજકોટ, પરંતુ ક્યાંક અહીં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ભારે વરસાદની કોઈ આગાહી નથી કરવામાં આવી, પરંતુ ખંભાતમાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે, તેની બાજુમાં આવેલું જે વડોદરા છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, નડિયાદ, અમદાવાદની આસપાસના વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે, ગોધરા છે, લુણાવાડા છે, હિંમતનગર અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે જે ઉત્તર ગુજરાતનો ભાગ છે, રાધનપુર છે, મહેસાણા છે, તેની સાથે પાલનપુર છે, થરાદ છે, જોઈ શકાય છે ખેડબ્રહ્મા છે, આ દરેક જગ્યાએ ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લગભગ સાંજના 5 વાગ્યાની આસપાસ કરવામાં આવી છે। 7 વાગ્યાના આસપાસની વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરેન્દ્રનગરમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને એ બાદ જે કહી શકાય ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે, થરાદ છે, તેની સાથે મહેસાણા, હિંમતનગર અને ખેડબ્રહ્મામાં અતિ ભારે વરસાદની આગાહી છે। આ બાજુ જે રાજસ્થાન બાજુનો ભાગ આવેલો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। એ દરેક બાજુના એરિયામાં ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। અને હવે જો વાત કરવામાં આવે રાતના લગભગ 9 વાગ્યાની આસપાસ તો સૌરાષ્ટ્રમાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। ખાસ કરીને સુરત અને વલસાડમાં પણ રાતના સમયે અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। અને હવામાન વિભાગની જો આગાહી કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્રના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે જ્યાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અહીં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, મધ્ય ગુજરાતમાં જે પ્રમાણે આપણે વિંડીના માધ્યમથી સમજીએ એ પ્રમાણે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। વધુમાં વરસાદી રાઉન્ડને લઈને પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ। 21 અને 22 ઓગસ્ટ એમ 2 દિવસ સુધી વરસાદોની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને પૂર્વ પટ્ટાની અંદર 1 થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદો અને પશ્ચિમ પટ્ટાની અંદર 2 થી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદો ત્યાં પણ સંભવ છે। એટલે ઓલ ઓવર ગુજરાતમાં 2 દિવસનું આ પ્રકારનું ચિત્ર છે। જો કે આ 21 અને 22 તારીખે વરસાદ વરસી જાય એ પછી પણ વરસાદ વિરામ લેવાનો નથી। આમ તો આ 16 ઓગસ્ટ થી ચાલુ થયેલો વરસાદી રાઉન્ડ છે એ 24 ઓગસ્ટ સુધી કન્ટિન્યુ જોવા મળશે। 24 ઓગસ્ટ સુધી આ પ્રકારના વરસાદો છે
એ પડવાના છે અને એ પછી આપણે 1-2 દિવસનો ગેપ મળી શકે. પણ આ 1-2 દિવસનો પછી ફરીથી ગેપ મળે ત્યારબાદ બંગાળની ખાડીની અંદર અત્યારે એક નવું લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે અને એ નવું લો પ્રેશર પણ લગભગ 27 તારીખથી ગુજરાતને અસર કરશે અને નવું લો પ્રેશર છે એ 27 તારીખથી લઈ અને 31 ઓગસ્ટ સુધી એમ એ પણ પાછું 4 થી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદના રૂપમાં અસર કરે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ. સાથે 24 તારીખ સુધી આ વરસાદ જોવા મળશે પણ 24 તારીખ બાદ પણ આપણે લગભગ 2 થી 3 દિવસનો ગેપ મળશે. લગભગ 27 તારીખથી ફરીથી બંગાળની ખાડીનો એક લો પ્રેશર આવશે કેમ કે અત્યારે જે આપણે લો પ્રેશર અસર કરી રહ્યું છે એ પણ બંગાળની ખાડીમાંથી આવ્યું હતું અને આ જે સિસ્ટમ છે એ 24 તારીખ સુધી વરસાદના રૂપમાં અસર કરે પણ ત્યાર પછી અત્યારે જે ફરીથી બીજું એક નવું લો પ્રેશર બની રહ્યું છે એ પણ લગભગ 27 તારીખથી ગુજરાતમાં વરસાદના રૂપમાં અસર કરશે અને એના વરસાદો છે એ લગભગ આપણે 27 થી 31 ઓગસ્ટ દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે. ખાસ કરીને જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે 16 થી 24 ઓગસ્ટ વાળી આની અંદર જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પટ્ટાઓમાં વધારે તીવ્રતા રહી છે આ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાત ઉપર થઈ અને સૌરાષ્ટ્ર ઉપર આવી છે. હવે જે નેક્સ્ટ જે સિસ્ટમ આવશે 27 તારીખથી એ લગભગ અરવલ્લીના ભાગો ઉપર થઈ ઉત્તર ગુજરાત ઉપર થઈ અને પાકિસ્તાન તરફ જાય તેવી શક્યતાઓ છે. એટલે અત્યાર સુધી જે 16 થી 24 ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે તીવ્રતા જોવા મળે અને 27 થી 31 ઓગસ્ટમાં મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં વધારે તીવ્રતા જોવા મળે તેવું એક અનુમાન છે. ઓલ ઓવર જોવા જઈએ તો હવે જે આજે 20 ઓગસ્ટ થઈ છે ને 31 ઓગસ્ટ સુધીના જેટલા પણ દિવસો ઓગસ્ટના બાકી રહ્યા છે એમાં કદાચ વચ્ચે 24, 25 કે 26 તારીખે 2 થી 3 દિવસ વરસાદી ગેપ મળશે. બાકી હમણાં કન્ટિન્યુ વરસાદી માહોલ છે એ ગુજરાતની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે અમારું. પરેશભાઈ, બીજી એક વસ્તુ ખાસ કરીને તમારી પાસેથી એ સમજવી છે કે અત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આવી રહ્યો છે પણ કયો એવો જિલ્લાઓ છે કે જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે અને લગભગ ગુજરાતની અંદર જે સાર્વત્રિક વરસાદ પડવો જોઈએ તે પડી ગયો છે કે હજી પણ પડ્યો નથી, ઘણા બધા જિલ્લાઓમાં તે બાકી છે? આમ જોવા જઈએ તો 2025ના ચોમાસાની અંદર સૌથી નબળો કોઈ વિસ્તાર હોય તો એ ગીર સોમનાથ હતો પણ છેલ્લા 2 દિવસની અંદર અતિ વરસાદો ત્યાં પણ નોંધાયા છે એટલે ત્યાંનો પ્રશ્ન સોલ્વ થયો છે. હજુ પણ પ્રોપર રાજકોટ હોય, પડદરી અને ધ્રોલ જેવા વિસ્તારો છે એ વિસ્તાર જામનગર અને રાજકોટની વચ્ચેના વિસ્તારો હજુ પણ નબળા છે. જોકે આવનારા 24 કલાકની અંદર એને પણ વરસાદની શરૂઆત થઈ જશે. એ પછી જે બોટાદના અમુક પશ્ચિમ ભાગો છે એમાં પણ થોડુંક હજી વરસાદનું પ્રમાણ છે ઓછું છે પણ ત્યાં પણ લગભગ 24 કલાકની અંદર વરસાદની શરૂઆત થાય ને 2 દિવસની અંદર એને સારા એવા વરસાદ નોંધાઈ જશે. પ્રશ્ન છે કચ્છનો. હવે કચ્છ જિલ્લાની અંદર જે અત્યારે વરસાદ આમ તો 24 કલાકની અંદર ત્યાં પણ નોંધાશે 1 થી 3 ઇંચ સુધીના વરસાદો નોંધાશે છતાં પણ કચ્છની અંદર સૌથી ઓછો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને હવે આ રાઉન્ડની અંદર પણ એને કોઈ ભારે વરસાદોની સંભાવનાઓ નથી. એને માત્ર 1 થી 3 ઇંચ વરસાદ પડે એટલે એકદમ સામાન્ય વરસાદ કહી શકાય. એટલે કચ્છ જિલ્લો છે એ પણ આમાં થોડોક નબળો રહી જશે આ રાઉન્ડની અંદર. પણ ભગવાન પ્રાર્થના આપણે બધા કરીએ કે ભાઈ 1 થી 3 ઇંચ છે એટલું પણ આમ તો કચ્છ માટે ઘણું બધું અત્યારે રાહત પૂરતા આ સમાચાર ગણી શકાય. બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યાર સુધી સારા વરસાદો થયા છે અને હજુ પણ આવનારા દિવસમાં જે વિસ્તારો બાકી છે વરસાદમાં એને હજુ પણ આવનારા દિવસમાં સારા વરસાદોની સંભાવનાઓ છે. પરેશભાઈ, ઘણી બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન પહોંચ્યું છે અને જે પાક હોય છે એને પણ ક્યાંક નુકસાન પહોંચ્યું છે પરંતુ હવે આવનારા દિવસોમાં ખેડૂતોને લઈને કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ખેડૂતોને ફાયદો થઈ શકે છે? આમ તો દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે એમાં વધારે નુકસાન છેલ્લા 24 કલાકની અંદર થયું છે. જેમાં દ્વારકા હોય, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને એ સાથે જે અમરેલી, ભાવનગર અને બોટાદના અમુક વિસ્તારો છે કે એમાં અતિ વરસાદને કારણે નુકસાની ગઈ છે. એટલે પેલા તો આપના માધ્યમથી આપણે સરકારશ્રી પાસે એવી અપેક્ષા રાખીએ, સરકારશ્રીને અપીલ કરીએ કે જ્યાં નુકસાન થયું છે અતિવૃષ્ટિને કારણે ત્યાં તાત્કાલિક ધોરણે સર્વે કરાવવામાં આવે. સર્વે કરી અને કાયદા મુજબ જે બનતું હોય એ બધું કરવું જોઈએ. અને બાકીના આ જે વિસ્તારો બાદ કરતા અન્ય વિસ્તારો છે એમાં તો ખાસ પાણીની જરૂર હતી, વરસાદની જરૂર હતી અને વરસાદો આવ્યા છે એટલે ફાયદારૂપ છે. દરિયાઈ કાંઠાની અંદર નુકસાની છે, બાકી ઓલ ઓવર હજુ આપણે બહુ વાંધો નથી. ફાયદાકારક વરસાદો અત્યારે જોવા મળી રહ્યા છે અને આવનારા દિવસમાં પણ ખેડૂતને નુકસાન ન થાય અને ફાયદાકારક વરસાદો થાય એવી આપણે અપેક્ષા રાખી રહ્યા છીએ. જી પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
એટલે જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને આગામી સમયમાં વરસાદી વધુ એક રાઉન્ડ સામે આવવાનો છે. જે સિસ્ટમ સક્રિય થઈ છે એની પણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી રહી છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે કે જે આ રાઉન્ડને કારણે સૌથી વધુ પ્રભાવિત થશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.